નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌ વસાવણમ એસો પંચ નમુકારો સૌ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેસી બળમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે એક અનોખી યાત્રા, સ્વથી સર્વ તરફની અને જીવથી શિવ તરફની. આજથી આશરે 1060 વર્ષ પૂર્વે બનેલો 51 ગાથાની અંદરમાં જીવના 563 ભેદોને વર્ણવતો આ જીવિચાર નામનો ગ્રંથ. સકલ જીવ સૃષ્ટિને કદાચ આપણે અભયદાન નથી આપી શકતા. આપણી ગમે એટલી ભાવના હોય છતાં પણ આપણે જગતના સર્વ જીવોને ક્યાંથી બચાવવા જવાના હતા. અત્યારે આ ઇઝરાયલ અને હમાસના યુદ્ધની અંદરમાં, ગાઝા પટ્ટીની અંદરમાં જે રોજના કેટલાય નાનકડા બાળકો ભૂખથી તરફડીને મરે છે. હવે એ સાચું ખોટું તો આપણે કંઈ કરવા નથી જતા. એ દેશે સાચું કર્યું કે સારું કર્યું કે ખોટું કર્યું કે શું કર્યું એ બે દેશ જાણે. પણ હવે આપણા મનમાં ગમે એટલી ભાવના થાય કે આપણે એને બચાવીએ, એને જમવાનું મોકલીએ, ભોજન મોકલીએ, પણ હવે એ કંઈ આપણા હાથમાં શક્ય નથી. એ આપણી હાથની વાત પણ નથી. તો આ જીવિચાર કહે છે કે ચલો દૂરની બાબત છોડો, અશક્ય બાબત છોડો, પણ જે તમારાથી શક્ય છે તમારા ઘરની અંદરમાં, જો આખી દુનિયાના કાચા પાણીને આપણે બચાવવા નથી જતા, પણ આપણા ઘરની અંદરમાં જે આવનારું કાચું પાણી એનો તો હું બચાવ કરી શકું ને. મારા બાજુના ઘરની અંદરમાં 50 ડોલ પાણી ખતમ થતું હોય તો હું કંટ્રોલ કરી 10 ડોલની અંદરમાં આવી શકું એમ છું. તો બસ આ મેં ઘરની અંદરમાં જીવનો વિચાર કર્યો. મારા ઘરની બાજુની અંદરમાં ભલે જૈન પરિવાર છે છતાં પણ એના ઘરની અંદરમાં જમીન કંદમૂળ અભક્ષ વસ્તુઓ આવે છે, પણ મારા ઘરની અંદરમાં તો હું નહીં આવવાનું. જો એ બાજુના ઘરના જીવોને અભયદાન આપવાની મારી તાકાત નથી, પણ મારા ઘરમાં આવું નહીં કરાવી દઉં. એટલે એક વ્યક્તિ જમીન કંદમૂળ ખાવાનું બંધ કરે એટલે એના કારણે અનંત જીવોને અભયદાન મળી શકે છે. આ જીવનો વિચાર છે. આપણાથી યથાશક્ય અને યથામતિ જે પણ આપણાથી થતું હોય, જો સર્વ જીવોનો બચાવ શક્ય નથી તો શક્ય જીવોનો બચાવ તો શક્ય છે ને. આપણે એને બચાવી લઈએ, આપણે એને સંભાળી લઈએ. બસ આવું સંભાળવાનું જે કામ આપણને શીખવાડે છે આ જીવિચાર ગ્રંથ છે. સકલ જીન શાસનની અંદરમાં, અથવા તો આ જીવિચાર એમ લાગે કે આ જીવિચાર માત્ર જૈનોના નથી, બધાના છે. જે લોકોને ગ્લોબલ ઇમેજ, જે લોકોને પર્યાવરણનું નુકસાન, જે લોકોને આ બધી પર્યાવરણની ચિંતા થતી હોય, એ બધી જ વ્યક્તિઓ માટે આ જીવિચાર કામના છે. આ જીવિચાર ભણવા જરૂરી છે. આ જીવિચારનું જ્ઞાન મળશે એટલે જીવ વનસ્પતિઓ ઓછી કાઢશે, વૃક્ષ ઓછા કાપશે, લીલોતરી ઓછી વાપરશે, કાચું પાણી ઓછું વાપરશે. અને આ બધું જ કરવાના કારણે જે આજે દુનિયા કહે છે ને, સેવ વોટર, સેવ ટ્રી, આ બધું જે કહેવા માટે આવે છે, આ બાબત તો આજે લોકો કહે છે, પણ જીવિચાર 2000 વર્ષો પહેલા અને એની પહેલા થયેલા અનંતા તીર્થંકર પરમાત્મા આ જ શબ્દમાં, આ જ રીતે, આ જ વાત, આ જ ભાવની અંદરમાં વાત રજૂ કરીને ગયા કે આ પૃથ્વી ઉપર એક માનવી નથી, બધાને જીવવાનો અધિકાર છે. ઉમાશંકર જોશીની કવિતા બતાવી હતી ને, આ ધરતી ઉપર ખાલી માનવીનો અધિકાર નથી. માનવી સિવાય ફૂલો છે, પશુ છે, પંખી છે અને ફૂલોનો છે વનસ્પતિ. આ ધરતી ઉપર ખાલી માનવનો અધિકાર નથી, પણ અત્યારે જે રીતે માનવ બેફામ થઈને જીવે છે, જે રીતે એની લાઈફ સ્ટાઇલ ચાલે છે, જે રીતે જીવ હિંસાની કટલે આમ ચાલે છે, જે રીતે જીવોને બેફામ રીતે ખતમ કરી દેવામાં આવે છે, એના કેટલાક કડવા પરિણામો આ ધરતી ઉપર જોવા માટે મળે છે. 2 દિવસ પહેલાના અગર તમે પેપર વાંચ્યું હશે તો વાંચ્યું હશે ને કે ઉત્તરાખંડની અંદરમાં કેટલા ભયંકર વાદળો ફાટે, કેવા પૂર ઉભરાય છે અને ગામોના ગામ તારા થઈ જાય છે, ગામોના ગામ. પછી લખનારાએ લખેલું હતું કે છેલ્લા 10 વર્ષની અંદરમાં આબ ફાટવાની ઘટનાઓ વધી ગઈ. આટલું બધું પહેલા નહોતું થતું. આખાના આખા આબ ફાટે, એક સાથે હજારો લીટર વરસાદ વરસી જાય અને પછી જે ભયંકર પૂર આવે અને પૂરની અંદરમાં આખા નીચે વસેલા ગામ, હોમસ્ટે, હોટલ્સ, આ બધું જ અંદરમાં તણાઈ જાય. જાનમાલની, માનવોની ખુવારી થઈ જાય. કેમ આવું બધું બને છે? કેમ આટલી બધી કુદરત રૂઠી છે?
કારણ કે કુદરતનો વધુ પડતો ઉપયોગ, કુદરતની ઉર્જાઓનો વધુ પડતો ઉપયોગ કરવાની અંદરમાં આવ્યું અને આ બધા પરિણામ ભોગવે છે આજનો માનવી. પહેલા ક્યાં આટલા ભૂકંપો આવતા હતા, પહેલા ક્યાં આટલા બધા પાણીના પૂર, આટલો ભયંકર વરસાદ વરસતો હતો. આ વખતે રાજસ્થાનની અંદરમાં એટલો બધો વરસાદ વરસ્યો છે કે જે સુખ્ખું ભટ્ટ ગણાતું હતું રાજસ્થાન, એના એક એક ડેમ ઉભરાઈ ગયા. જે નદીઓ વર્ષોથી સૂકી ભટ્ટ હતી ત્યાં નીર વહેવા માંડ્યા. આમ આખી નદીઓ છલકાઈ ગઈ. જ્યાં પાણી પડતું હતું ત્યાં નથી પડતું, ત્યાં પાણી વગરનું છે, અને જ્યાં પાણી નહોતું વરસતું ત્યાં પાણી થઈ ગયું. આ બધી જ આખી કુદરતની ચેનલ બદલાઈ ગઈ. એ બદલાવાની અંદરમાં આપણે જ નિમિત્ત બન્યા, આપણે જ એની અંદરમાં એક હાથા બની ગયા છીએ. તો આ જે વિચાર ભણીને આપણે એમાંથી બહાર નીકળવું છે, આપણે એમાંથી કંઈક રસ્તો કાઢવો છે, આપણે એમાંથી કંઈક સમજી અને આ જીવોને બચાવી આપણે પણ બચવું છે અને જીવોને પણ બચાવવા છે. અને એના જ માટે આ જીવિચારમાં આપણે ત્યાં સુધી પહોંચ્યા. પંચેન્દ્રિય તિર્યંશની વાત ચાલે છે. પંચેન્દ્રિય તિર્યંશની અંદરમાં બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરિન્દ્રિય એની વાત જોઈ લીધી. એકેન્દ્રિયની આખી દુનિયા જે હતી એની વાત જોઈ લીધી. હવે પંચેન્દ્રિય તિર્યંશમાં મુખ્ય 3 ભેદ: જલચર, સ્થળચર અને ખેચર. તો જલચરની પણ વાતો જોઈ લીધી. હવે સ્થળચરની વાત આપણે ગઈકાલે 2 દિવસથી પરિપૂર્ણ કરી. હવે આજે સ્થળચર જીવોને કેવી રીતે બચાવી શકાય, એની વિરાટનામાંથી આપણે કેવી રીતે બચી શકાય. ગાય, ભેંસ, કૂતરા, બિલાડા, ઘોડા, કાચમાં આ બધું ઘરની અંદરમાં પારવું નહીં. દેખ, જૂના કાળની અંદરમાં એક વ્યવસાય હતો. જૂના કાળની અંદરમાં ગોધન હતું અને જેમાં પશુપાલનનો ઉદ્યોગ હતો. એ જમાનાની અંદરમાં હતો. પણ હવેના જમાનાની અંદરમાં એવો ઉદ્દેશ નહીં રાખવાનો કે એના પાછળડાને ભૂખ્યા રાખીને દૂધ આપણે કાઢી લઈએ, દૂધનો ખર્ચો બચી જાય, થોડું ઘાસ ખવડાવીને આપણે દૂધ લઈ લઈએ. આવા બધા કારણે નથી કરવાનું. અને આજે એવા કેટલાય જૈન પરિવારો, શ્રીમંત પરિવારોના મનની અંદરમાં કોણ જાણે એવું ભૂત ઘૂસી ગયું છે. ઘરની અંદરમાં એક કૂતરો પારે, ઘરની અંદરમાં એક ડોગ રાખે, ઘરની અંદરમાં એક પેટ પારે. અને આ જૈન પરિવારની અંદરમાં ન આવે. અને અતિચારમાં આવે છે ને અસહી પોષણ. અસતી એટલે આ બધા જીવોને ઘરની અંદરમાં રાખવાનું પર્યાવરણ ના પાડે છે. આજના ડોક્ટરો પણ ના પાડે છે. અને તમે કદાચ સમાચારો વાંચ્યા હશે, ઘરની અંદરમાં રહેલા કૂતરાઓ ઘરના છોકરાઓને ફાડી ખાય છે અને મારી નાખે છે. હમણાં જ બન્યા છે આ બધા કિસ્સા. ઘરના નહીં તો બાજુવાળાને જઈને ફાડી ખાય, બાજુવાળાને ખાઈ જાય. છેલ્લે આ બધા શિકારી પશુઓ છે. વરુમાંથી ઉત્પન્ન થયેલી આ કૂતરાની જાત, એના આગળના 2 દાંત જોજો, એકદમ શિકારી જેવા દાંત હશે. એટલે ભલે ઘરની અંદરમાં ડાયો થઈને રહેતો હોય પણ ક્યારે કમાન છડકે અને ક્યારે નુકસાન કરી બેસે ખબર ન પડે. તો જેટલા પણ જૈન પરિવારોના ઘરની અંદરમાં કૂતરા પારતા હો, હવે તમે એમ કહેશો, સાહેબ અમે તો કૂતરાને બચાવીએ છીએ, અમે તો કૂતરાને ઘરમાં ખવડાવીએ છીએ, અમે તો કૂતરાને ઘરની અંદરમાં સાચવીએ છીએ, અમે તો ઘરના એક સભ્ય તરીકે રાખીએ છીએ, અમે એને ગાડીમાં ફેરવીએ, રિક્ષામાં ફેરવીએ, સ્કૂટરમાં લઈ જઈએ, એના માટેનો સ્પેશિયલ એનો ડોગ ફૂડ ખવડાવીએ, એના માટેનો હેર ડ્રેસર વગેરે આવે. ભલે ગમે તે કરો, બંધન એટલે બંધન. આપણને કોઈ એમ કે હું તને મારા ઘરની એક રૂમમાં પૂરી દઈશ, પણ તને બધું મનગમતું ભોજન આપીશ, તારા માટે હેર ડ્રેસર આવશે, તારા માટે બ્યુટિશિયન આવશે, તારા માટે ડાયેટિશિયન આવશે, તારા માટે બધું જ અમે કરી શકીશું, પણ તારે એક રૂમની અંદરમાં રહેવાનું. રહીશું આપણે? પાંજરું સોનાનું હોય તો સોનાનું, પણ પાંજરું તો ગણાય ને. ભલે સોનાનું પાંજરું છે તો એની અંદરમાં તો માણસ કેદ બની જવાનું. ખુલ્લા ફરનારા કૂતરાઓને ઘરની અંદરમાં બાંધી રાખવા. આપણે સ્થળચર જીવોની યત્ના નથી કરતા, આ એક વિરાધના કરીએ છીએ. કેટલાક લોકો ઘરની અંદરમાં બિલાડીઓ પારે, કેટલાક લોકોને ઘરની અંદરમાં કાચબા પારવાનો શોખ છે. એક વાસ્તુવાળાએ કીધું હોય ઘરમાં કાચબો પારો એટલે પારવા માટે જાય. પછી કેટલીક કેલ્શિયમની ગોળીઓ એવી છે, કેટલાક ટૂથપેસ્ટ વગેરે એવા છે કે જે પ્રાણીજ તત્વોમાંથી બનેલી છે. એટલે એક પુસ્તક મેં વાંચ્યું તો વર્ષો પહેલા, વિધાઉટ ક્રુઅલ્ટી એવું એક પુસ્તક હતું. એની અંદરમાં એટલી બધી વસ્તુઓ આપેલી હતી કે હિંસા દ્વારા શું શું વસ્તુ પેદા થાય છે. વર્ષો પહેલા એવું કહેવાતું હતું, કદાચ આજે પણ એવું બનતું હશે, લિપસ્ટિક, હોઠ ઉપર જે લગાવવાતી જે લિપસ્ટિક છે, અથવા તો લિપલોસ છે, અથવા તો એવી અલગ અલગ શેડની, અલગ અલગ રંગોની જે લિપસ્ટિક આવે છે, આ બધી જ પ્રાણીજ તત્વોથી બનાવવામાં આવે છે. તો આ બધાનું ખ્યાલ રાખવાનું. કદાચ એવી દવાઓ, એવી ખાવાની ચીજ જેની ઉપર ગ્રીન ડોટ હોય તો એ બધું શાકાહારી ગણાય, પણ જેની ઉપર રેડ ડોટ છે, લાલ કલરનો સિમ્બોલ લગાવેલો છે, અને કેટલીક બાબતો ઉપર તો સિમ્બોલ લગાવતા જ નથી. એટલે આપણને ખબર કેવી રીતે પડે? મેકડોનાલ્ડ જેવી કંપનીઓ છે,
જેને હિન્દુસ્તાનની અંદરમાં આખી ચેનલો ચાલે છે, એક પણ મોટું શહેર અથવા તો એક પણ વિકસતું ગામ એવું નથી કે જ્યાં કદાચ મેકડોનાલ્ડ્સે પોતાની શાખા ન ખોલી હોય. હવે ખોલી કેમ? આપણે જ ખાવા ગયા માટે, આપણા જેવા હિન્દુવાદીઓ ત્યાં આગળ ખાવા માટે ગયા માટે, આપણા જેવા જૈનો ત્યાં ભોજન કરવા ગયા માટે. હવે તમે જો પ્રાણી તત્વોની પ્રાણીની જીવદયા વિચારો છો, એની વિરાટનાથી અટકવું છે, તો આ બધી વસ્તુની અંદરમાં તો વિરાટના લાગી જ પડવાની. તમે એમ કહો સાહેબ અમે હોટલમાં જઈને શાકાહારી ભોજન કરીએ છીએ, અમે કે નોનવેજ થાળી નથી મંગાવતા. એ વાત તમારી સારી, સરસ, ધન્યવાદ. તમે આટલી તો જૈના રાખી, પણ તમે વિચારો તમે શાકાહારી થાળી મંગાવવાના, બરોબર? તમે શાકાહારી થાળી મંગાવશો, એનાથી એ પૈસા કમાશે, એ પૈસા તો બધા ભેગા જ જવાના, એ પૈસા તો બધા ભેગા વપરાવાના. એટલે જાણીએ અજાણીએ પણ આપણે પ્રાણીની હિંસાની અંદરમાં એક ભાગીદાર બનીએ છીએ. પછી એવા પ્રકારની દવાઓ, પ્રાણી તત્વોથી બનતી બધી વસ્તુઓ જે વેચવાની હોય તો શાવક એનો બિઝનેસ ન કરે. પછી રેટ કિલર, ઉંદરોને મારવાની દવા, મચ્છરોને મારવાની દવા, પછી ગરોલી, છીપકલી, આ લોકોને મારવાની દવાઓ આવે છે. આ બધાનો પણ બિઝનેસ ન કરે. હાથી દાંતમાંથી બનેલી વસ્તુઓ, હવે આજે તો હાથી દાંતમાંથી બનેલી મૂર્તિઓ વેચવા માટે આવે છે કારીગરો. સહજ રૂપે જૂના કાળમાં હાથી મરી જતા હતા અને એના દાંત આવે અને એની ઉપર કલા કોતરણી કરતા હતા, એ વાત જુદી હતી. આજે તો રીસ્ટરની હાથીઓની હિંસા આના માટે થાય છે, હાથી દાંત મેળવવા માટે. એટલા માટે ગવર્મેન્ટે પણ આની ઉપર બેન્ડ મૂકી દીધો છે, હાથી દાંત ઉપર. એ લોકો પણ છુપાઈને કરવા માટે આવે. તો હાથી દાંતની વસ્તુઓ રાખવી અને આવી બધી ઇત્યાદિ અનેક વસ્તુઓ સમજી લેવાની. ઘરની અંદરમાં ડેકોરેશન માટે એવા કોઈ પ્રાણી તત્વની હિંસાવાળી વસ્તુઓ, આજે એવા કેટલાય લોકો જોયા છે જે લોકો સિંહ નખ કે વાઘ નખ ગળાની અંદરમાં પહેરે. એટલા માટે પહેરે કે બસ એનાથી રક્ષા થાય, સુરક્ષા થાય. કદાચ એ હશે પણ ખરું, પણ એ બધી વસ્તુઓ ખરીદો છો એટલે કોઈક મારનારું બને, કોઈક એનો બિઝનેસ કરનારો બને. એટલે આ બધાથી બચવું જોઈએ. હવે ત્રીજા નંબરનો ભેદ આવે છે ખેચર, ભુજ પરિસર. ભુજ પરિસર એટલે પેટ દ્વારા ચાલનારા જેટલા પણ હોય, સાપ, માછલા વગેરે, તો આ બધા ભુજ પરિસરની અંદરમાં આવી ગયા. આ બધાનો સ્થળચરની અંદરમાં સમાવેશ થઈ ગયો. તો આ બધાની સુરક્ષા કરવી. ઘણી વખત એવું થાય કે સાપનું પણ મોટું મ્યુઝિયમ હોય અને મ્યુઝિયમની અંદરમાં કદાચ આપણો એ બિઝનેસ હોય, અથવા તો સાપની કાચરીમાંથી બનેલા કેટલા પર્સ હોય, સાપની મુલાયમ ચામડીમાંથી બનેલા પર્સ, આ બધાનો ઉપયોગ કરવો આ પણ નુકસાનકારક છે. એ પણ જીવોની વિરાટના કરનારું બને છે. હવે ત્રીજા નંબરનો ભેદ આવે છે ખેચર. ખેચર એટલે આકાશની અંદરમાં ઉડનારા પંખીઓ, બે પાંખ દ્વારા ઉડે. જે પંખીઓ બે પાંખ દ્વારા ઉડે તો એમાં બે પ્રકારની પાંખ આવે છે, રોમ પંખી અને ચમ્મય પંખી. રૂવાડાવાળી પાંખ હોય અને ચામડાની પાંખ હોય. કેટલાની પાંખ કેવી હોય છે? રૂવાડાવાળી, રૂછડાવાળી હોય. અને કેટલાક પંખીઓની ખેચરોની પાંખ ચામડાની પાંખવાળી હોય. જેમની પાંખો રોમ એટલે કે રૂવાટાની બની હોય એવા કબૂતર, ચકલી, હંસ, આ બધા રોમચ પક્ષી છે. જોજો એની પાંખમાંથી પીછા ખરે, એના પીછા જે મોર વગેરે છે, તો આ બધા રોમચ કહેવાય. અને જે લોકોની ચામડાની પાંખ હોય, જેમ કે ચરમજ પક્ષી એટલે ચામાચીડિયા છે, વડવાગોર છે, ભારંડ પંખી છે, આ બધા ચામડાની પાંખવાળા કહેવાય. તો કેટલાક લોકો મનુષ્ય લોકની બહાર છે, કેટલાકની સંકોચાયેલી પાંખવાળા છે, કેટલાકની કાયમ માટે પહોળેલી પાંખ છે. કેટલાક પાંખોનું સંકોચ વિકોચ કરી શકે. ઉડવું હોય ત્યારે પાંખ ખુલ્લી રાખે અને બેસવું હોય ત્યારે પાંખ વળી પાછી પોતાના શરીરમાં સમાવી લે. અને કેટલાકની ખુલ્લી રહેલી પાંખવાળા જીવો હોય. આવા ઢગલાબંધ જીવો વગેરે આવે છે. એવા જેટલા પણ દેખાય, મોર દેખાય, કબૂતર દેખાય, ચકલી દેખાય, ઘુવડ દેખાય, કાગડો દેખાય, કબૂતર દેખાય, આવા જે પોપટ દેખાય, જે પાંખ દ્વારા આકાશની અંદરમાં ઉડે, આ બધાને કહેવાય છે ખેચર, જે આકાશમાં ચાલે છે, આકાશની અંદરમાં ઉડે છે. તો આ બધા જીવોની સુરક્ષા કરવાની જવાબદારી આપણી છે. આ જીવોને એટલા માટે બતાવે છે કે આજે એવા કેટલાય પરિવારોની અંદરમાં ઘરમાં પંખીઓ પાળવાનો શોખ છે. હા, કેટલાક જીવદયા પ્રેમી એવા છે કે પોતાના ઘરની બહાર એક પાણીનું કુંડું મૂકે, જમવાની એને પંખીઓને દાણાની વ્યવસ્થા કરી આપે અને પંખીઓ ત્યાં આવીને કરે. તમે એની સ્વતંત્રતાને લોપ નથી કરતા, ઉલટાનું તમે એને પુશઅપ કરો છો, સપોર્ટ કરો છો. એ ખોટું નથી. પણ કેટલાકને લવ બર્ડ બહુ ગમતા હોય, કેટલાકને પોપટ બહુ ગમતા હોય, કેટલાકને
અમુક જાતના પંખીઓ બહુ ગમતા હોય. જ્યારે પણ સુરતની અંદરમાં વિહાર કરવાનો વારો આવે ગોપીપુરાની અંદરમાં, એટલે વિધર્મીઓના એરિયામાંથી જ્યારે પસાર થવાનું થાય અને ત્યાં આખું એક પંખી બજાર આવે છે. ત્યાંથી જ્યારે પણ પસાર થઈએ ને, દુનિયાભરના જાત જાતના નાના મોટા રંગબેરંગી અલગ અલગ અવાજ કાઢનારા પંખીઓના ત્યાં પાંજરા જોવા માટે મળે. એમ થાય કેટલા રૂપકડા પંખીઓ છે, કદાચ આ દેશના નહીં હોય, બીજા દેશના પણ પંખીઓ હશે. એવા પંખી, એવા કલર, એવી કલગી હોય, એવા પ્રકારનો અવાજ કાઢે, એવા ભૂરી આંખ, એવા બચારા આપણને એટલી બધી દયા આવે, એમ થાય કે આ બધાને પૈસા આપીને આકાશની અંદરમાં ખુલ્લા મૂકી દઈએ. હવે આ લોકો ક્યાંકથી જંગલમાં પકડી લાવ્યા હોય, સાવ નાનકડા પાંજરાની અંદરમાં કેદ કરી લેવાનું. તમે વિચારો, અનંત આકાશ, અસીમ આકાશ, અફાટ આકાશ, એને જ્યાં ઉડવું હોય ત્યાં ઉડી શકે. અને એ બચારા પંખીઓને ઝાડ પણ નથી મળતું, નાનકડો છોડ પણ નથી મળતો, એક નાનકડા પાંજરાની અંદરમાં આપણે એને કેદ કરી લઈએ. એટલે કેટલો મોટો અંતરાય એના જીવનમાં પેદા કર્યો. કદાચ આ ભવની અંદરમાં આવા શોખ ખાતર લવ બળ ઘરની અંદરમાં રાખો તો વાસ્તુવાળા કે ઘરમાં પ્રેમ વધે. આવો પ્રેમ તમે તમારા પ્રેમ ખાતર એ પંખીના બચારાની આઝાદી છીનવી લીધી, તમે એની સ્વતંત્રતા ઉપર તરાપ મારી દીધી. પછી એ પ્રેમ વધ્યો કે ઘટ્યો? શું કરવાના એવા પ્રેમને? જે લોકો આજની તારીખમાં પણ પોતાના ઘરની અંદરમાં પોપટ, સુડા, મેના, આવા બધા લવ બર્ડ્સ, આવા બધા એક અલગ પ્રકારના પંખીઓ જે પારે છે. હા, તમારો બગીચો હોય, તમારું ઉદ્યાન હોય, તમારું ફાર્મ હાઉસ હોય, તમે એમાં ખુલ્લા મૂકી દો, ખુલ્લા અનંત આકાશની અંદરમાં. સાહેબ, પછી તો ચાલ્યા જાય, પછી તો રહે જ નહીં. તો પછી તમારે પંખીઓને કેવી રીતે પાલી શકાય? આપણને પણ કોઈ કેદ કરીને નાનકડી રૂમમાં મૂકી દે અને કે આ તારી દુનિયા, કેવા આપણે ત્રાસી જઈએ, કેવા ત્યાંથી આપણે ભાગી છૂટવાનું મન થાય. તમે ખાલી એક સહેજ પિંજરાનો દરવાજો ખોલો અને ફરત કરતું પંખી આકાશમાં ઉડી જવાનું. એને સલામતી કરતા સ્વતંત્રતા વધારે ગમે છે. આજે દલીલ કરનારા એમ કરે છે, સાહેબ અમે એને બચાવ્યા ને, નહીતર આકાશની અંદરમાં શિકારી પંખીઓનો શિકાર કરી નાખે, એને તરાપ મારીને ખતમ કરી નાખે. કોઈક એવા શિકારી પંખીઓ એનું શરીરનું કલેવર બનાવીને ખાઈ જાય. ભૈયા, એ બધું તો સંસારમાં બનવાનું છે. જીવો જીવસ્ય ભક્ષણમ, જીવનો ખોરાક છે, ભક્ષણ છે. પણ તમે એ વાસ્તવિકતા નજરમાં રાખી તમે તમારા ઘરની અંદરમાં કેદ કરી નાખો, એ તો હરગી જ ન ચાલે. એ જીવોને કેવી રીતે પસંદ પડે? એ જીવોને કેવી રીતે ગમે? તમે જીવોને આવી રીતે કેદની અંદરમાં પૂરી દો. આજે સારા ગણાતા, ખબર નહીં દીકરા દીકરીઓના મનની અંદરમાં એવા બધા શોખ જાગે છે. કૂતરા પારવા છે, કૂતરાને પાર લઈને સવારના પોરમાં ચાલે. અમે આ વિહારોની અંદરમાં તો આવા કેટલાય દ્રશ્ય જોઈ નાખ્યા. એમ કહેવાય કે કૂતરાનો માલિક છે, પણ હકીકતની અંદરમાં કૂતરો એને ભગાવતો હોય. કૂતરો આગળ ભાગે એટલે બચારો ખસડાતો પાછળ ભાગે. એ ગમે એટલી છે ને ઓલાની પટ્ટો ખેંચે, પણ આ તાકાતવાળો કૂતરો એને આગળ ભગાડે. એમાં આલ્સેશિયન ડોગ હોય, મોટા ડોગ હોય, ઊંચી જાતિના, નાનકડી પાછળ પૂંછડી કાપી નાખી હોય, અને એવા શિકારી અને હિંસક હોય, જોતા ડર લાગી જાય. વિહારોની અંદરમાં આવા કેટલાય કૂતરાઓના ત્રાસ અનુભવ્યા છે. છૂટા મૂકેલા કૂતરા અમારી ઉપર કૂદ્યા છે અને માર જીવ બચાવીને ભાગ્યા છે. સાધુ જીવનમાં અનુભવ થયા છે. હવે આ બધા જ પંખીઓને તમે ઘરમાં પારો એટલે તમે શું કર્યું? એની સ્વતંત્રતાને છીનવી, એની આઝાદી ઉપર તરાપ મારી તમે એને નાનકડી દુનિયાની અંદરમાં કેદ કરી લીધો. તો આપણે એક વિચારવા જેવું છે. આ જીવિચાર સાંભળનારા જેટલા પણ જૈન પરિવારો છે, અથવા તો બીજા ધર્મવાળા પણ આ જીવિચાર સાંભળે છે. જીવિચાર બધા માટે કોમન છે. એ બધાને કહું છું કે ઘરમાં અગર કૂતરા પારતા હો, ઘરની અંદરમાં આવા પંખીઓને કેદ કર્યા હો, તો આજે એને આઝાદી આપી દો. આજે જ આપી દો આઝાદી. જો એ લોકોની જે દુવા મળશે, એ લોકોના જે આશીર્વાદ મળશે, સતત બચારાની આંખોની અંદરમાં તમને દયા નથી દેખાતી, એની આંખોની અંદરમાં પીડા નથી દેખાતી, એ મૂંગી ભાષામાં તમને આજીજી કરે છે કે સાહેબ, આ મારી આઝાદી કેમ છીનવી લીધી? મેં તમારો શું ગુનો કર્યો? કેમ તમે મને આવી રીતે કેદ પૂરી લો છો? ભાઈ, મારું અનંત આકાશ છે, અને આકાશની અંદરમાં ઉડનારા પોતાના જેવા પંખીઓને જોઈ આ પંખીને હૃદયમાં કેવી વેદના થતી હશે, કેવો વલોપાત થતો હશે. યાર, એ લોકો ઉડી શકે અને હું ના ઉડી શકું? મારે આ જિંદગીમાં કેદ થઈ જવાનું? ગમે એટલી તમે સલામતી આપો, પંખીને સલામતી નથી જોઈતી. પંખીને જોઈએ છે સ્વતંત્રતા, એને આઝાદી જોઈએ છે. એને પોતાની અંદરમાં એક આગળ વધી શકે. ગુજરાતીનું એક વાક્ય છે, મર્સિડીસ ગાડીના દરવાજા બંધ કરીને રોવા કરતા, મર્સિડીસ કારના દરવાજા બંધ કરી અંદર બેસીને રોવા કરતા સાયકલ ઉપર બેસીને હસવું વધારે સારું છે. આ વાક્યને બહુ ધ્યાનથી સાંભળજો. મર્સિડીસ કાર છે, ફરારી કાર છે,
એકદમ લેટેસ્ટ પ્રકારની કાર છે, 10 કરોડ 15 કરોડની કાર છે, અને એવી કારના દરવાજા બંધ કરી ફરારી કાર હોય, મર્સિડીઝ હોય કે પછી 3 બંગડીવાળી કે 4 બંગડીવાળી કાર હોય, આ બધી જ કારમાં બેસી દરવાજા બંધ કરીને રડવા કરતા સાયકલ ઉપર ખુલ્લી હવામાં ફરી અને હસવું એ વધારે સારું છે. આ પંખી આપણને કહે છે, સાહેબ તમે મને મર્સિડીઝ કાર જેવું વાતાવરણ આપી દેશો, કદાચ સારામાં સારું પાંજરું આપી દેશો, તમે પોપટને ભાવતી વસ્તુઓ અંદરમાં મૂકી દેશો, પોપટ કહે છે કે મન ભાવતા ભોજન નથી જોઈતા, મારે અનંત આકાશની અંદરમાં ઉડવું છે. એ પાંજરાની અંદરમાં પૂરાયેલા પોપટોને મેં ઘણીવાર જોયા છે. ઉપાસેની બાજુની અંદરમાં કોઈ જૈન અજૈન પરિવાર હોય, એના ઘરની બહાર આવા પાંજરા લટકતા હોય ને પોપટ બચારી ચીચિયારો પાડતો હોય અને એની સામે એના જાતિ બંધુઓ આકાશની અંદરમાં ઉડતા હોય, ઝાડ ઉપર બેઠેલા હોય, કેવો એને તીવ્ર વલોપાત થાય. તમે ભૂખ્યા છો અને તમારી સામે બેસીને કોઈ 5 પકવાન ખાતો હોય, આપણને કેવું થાય મનમાં, યાર મને મળી જાય તો સારું. બસ આ પંખીને પણ એવું જ થાય છે. તો આ પંચેન્દ્રિય તિર્યજની વાત આજે પરિપૂર્ણ કરવી છે અને એના 20 ભેદ જાણવા છે. એના 20 ભેદ કેવી રીતે થાય? 563 ભેદમાંથી નારકીના 14 ભેદ જોઈ લીધા, તિર્યંજોના 20 ભેદ જોઈ લીધા, આગળ સ્થાવર નિકાયના ભેદો જોઈ લીધા. હવે આ પંચેન્દ્રિય તિર્યજની આજે છેલ્લી વાત, અને હવે આપણે આગળ વધવું છે. આગળની દુનિયાની અંદરમાં પંચેન્દ્રિયની અંદરમાં જે આગળ આવે છે એમાં આપણે આગળ વધવું છે. નરકની વાત પતી ગઈ, તિર્યંજોની વાત પતી ગઈ. હવે પહેલા આપણે દેવોની વાત પકડીશું. દેવની એટલા માટે પકડવી છે, મનુષ્યના બહુ લાંબા ભેદ છે, 303 ભેદ. ત્યાં સુધીમાં કદાચ પર્યુષણ પર્વ આવી જશે તો આ પ્રવચન પરિપૂર્ણ નહીં થાય. એટલે વિચાર છે કે પર્વાદિરાય પર્યુષણ મહાપર્વ પહેલા આ દેવોના ભેદ પતી જાય અને પછી કદાચ મનુષ્યના ભેદ શરૂ કરીએ, જેથી એક સાથે આપણને ખબર પડે. પર્વાદિરાય પર્યુષણ મહાપર્વ બસ લગભગ આજનું આ પ્રવચન તમારી પાસે આવશે, એના પછી 6 પ્રવચન જીવીચારના આવવાના. રવિવારે સોમવારે બંધ હોય છે પ્રવચન, એટલે 2 રવિવાર અને 2 સોમવાર આવવાના, એટલે 4 દિવસ એ છોડો. બીજા 6 થી 7 દિવસના પ્રવચન આવવાના. પછી 1 દિવસ પર્વાદિરાય પર્યુષણ મહાપર્વનું અગાઉનું પ્રવચન આવવાનું, પૂર્વ ભૂમિકાનું પ્રવચન. અને પછી દર વખતની જેમ પર્વાદિરાય પર્યુષણ મહાપર્વના પ્રવચનો આવવાના. અને ત્યાર પછી આપણે થોડોક વચમાં ગેપ લઈને આ જીવિચારના પ્રવચનો શરૂ કરીશું. પછી 9 તત્વ લેવાનો વિચાર છે. એમ તો બીજા ગ્રંથો લાઈનમાં ઊભા છે, પણ આ વખતે આ વિચાર્યું કે ઘર ઘરની અંદરમાં જીવિચારની વાતો પહોંચાડવી છે. એક કદાચ ગ્રેમી એવોર્ડ કે કદાચ દુનિયાનો સર્વોચ્ચ એવોર્ડને પાત્ર એવું આ જીવિચાર ગ્રંથ છે, જેને આટલા બધા જીવોનો વિચાર કર્યો. અરે જેને વૃક્ષો વાવ્યા હોય એવી વ્યક્તિને એવોર્ડ મળે છે, જ્યારે આ જીવિચાર તો બધા જીવોનો વિચાર કરે છે, સમગ્ર જીવોનો વિચાર, સ્વથી સર્વ તરફની યાત્રા છે. એમ થાય કે આ જીવિચારને તો દુનિયાના બધા જ એવોર્ડ મળવા જોઈએ, પર્યાવરણના બધા જ એવોર્ડ્સ આ જીવિચારને મળવાને પાત્ર છે. એવા જીવિચાર આપણને ભણવા માટે મળે અને જાણવા માટે મળે, મારા જેવા સાધુને બોલવા માટે મળે, એ પણ એક નસીબ કહેવાય છે. તો પંચેન્દ્રિય તિર્યજની અંદરમાં જલચર, સ્થળચર, ખેચર, સ્થળચરના 3 ભેદ, ચતુષ્પદ, ઉર પરિસર્પ અને ભુજ પરિસર્પ, આ બધાની કેવી રીતે જૈના કરવી, રક્ષા કરવી, સુરક્ષા કરવી, એ બધી વાત આપણે જાણી લીધી. હવે આ જીવો ગર્ભજ પણ હોય, સમૃદ્ધિ પણ હોય. માતા પિતાના સંયોગથી જે ઉત્પન્ન થાય, એક સ્ત્રી અને પુરુષનો જે શરીરનો સંબંધ થયો અને એના દ્વારા જે ઉત્પન્ન થાય એને કહેવાય છે ગર્ભજ. અને માતા પિતાના સંયોગ વિના તેવા પ્રકારના વસ્તુઓનું દ્રવ્ય ભેગું થઈ ગયું, તેવા પ્રકારની માટી ઇત્યાદિ વસ્તુઓ ભેગી થઈ અને પહેલો વરસાદ પડ્યો અને એવા પ્રકારના સંયોગો થયા અને એમાંથી જે ઉત્પન્ન થઈ જાય આને કહેવાય છે સમૂર્છિમ. તો સમૂર્છિમ જેવો ક્યાં પેદા થાય? આપણું એઠું પડ્યું હોય, એઠી થારી પડી હોય, જૂઠી વસ્તુ પડી હોય, પરસેવાવાળા ભીના કપડાં પડેલા હોય, આ બધાની અંદરમાં સમૂર્છિમ પંચેન્દ્રિય જીવોની ઉત્પત્તિ થાય છે. તો એનાથી પણ બચવાનું છે, એ વાતો આપણે આગળ કરીશું. હવે પંચેન્દ્રિય તિર્યંજના 20 ભેદ કેવી રીતે એકવાર જાણી લઈએ. પર્યાપ્તા ગર્ભજ જલચર કીધું ને, ગર્ભજ જીવો હોય અને સમૂર્છિમ જીવો હોય, પર્યાપ્તા જીવો હોય અને અપર્યાપ્તા જીવો હોય. આ બધાને ભેગા કરી અને 20 ભેદ થાય છે. તો પર્યાપ્તા ગર્ભજ જલચર, પર્યાપ્તા ગર્ભજ ચતુષ્પદ, પર્યાપ્તા ગર્ભજ ઉર પરિસર્પ, પર્યાપ્તા ગર્ભજ ભુજ પરિસર્પ, પર્યાપ્તા ગર્ભજ ખેચર. હવે પર્યાપ્તા સમૂર્છિમ જલચર, સમૂર્છિમ જલચર જીવો પણ હોય. મોટા મોટા લવણ સમુદ્ર જેવાની અંદરમાં 1 લાખ યોજનના માછલા હોય છે, સમૂર્છિમ માછલાઓ, કે જેની આંખની પાપણ ઉપર તંદુલિયો મત્સ્ય થાય છે.
જેનો પ્રવચનો આપણે ઘણીવાર ઉલ્લેખ કરેલો છે. તો પર્યાપ્તા સમૃચિમ જલચર, પર્યાપ્તા સમૃચિમ ચતુષ્પદ, પર્યાપ્તા સમૃચિમ ઉર પરિસર્પ, પર્યાપ્તા સમૃચિમ ભુજ પરિસર્પ, પર્યાપ્તા સમૃચિમ ખેચર. આ રીતે 10 ભેદ થયા. હવે અપર્યાપ્તા ગર્ભજ જલચર જીવો, અપર્યાપ્તા ગર્ભજ ચતુષ્પદ જીવો, અપર્યાપ્તા ગર્ભજ ઉર પરિસર્પ જીવો. એટલે ગર્ભજ ચતુષ્પદ છે પણ જેને પર્યાપ્તિ પૂરી કર્યા વિના મરી ગયા એ બધાને અપર્યાપ્તા કહેવાય. પર્યાપ્તિ કોને કહેવાય એ આપણે આગળ આવી ગયું છે. જે લોકો વચલામાંથી જોડાયા હશે, અડધા પ્રવચને જોડાયા હશે, એને પર્યાપ્તિની વાત આગળ પહોંચી ગઈ કે જે 6 પ્રકારની પર્યાપ્તિ બતાવેલી હતી. તો કે અપર્યાપ્તા ગર્ભજ ભુજ પરિસર્પ, અપર્યાપ્તા ગર્ભજ ખેચર, અપર્યાપ્તા સમૃચિમ જલચર, અપર્યાપ્તા સમૃચિમ મનુષ્ય, અપર્યાપ્તા સમૃચિમ ચતુષ્પદ, અપર્યાપ્તા સમૃચિમ ઉર પરિસર્પ, અપર્યાપ્તા સમૃચિમ ભુજ પરિસર્પ અને અપર્યાપ્તા સમૃચિમ ખેચર. આ રીતે 20 ભેદ તમને બતાવી દીધા. એટલે પર્યાપ્તા તિર્યંજના 20 ભેદ થયા. એટલે આ રીતે 20 ભેદને જાણ્યા, નરકના 14 ભેદોને જાણી લીધા. હવે આપણે વચમાં વાત કરવી છે દેવતાઓની દુનિયાની. જે દેવોની દુનિયાનું આપણને આકર્ષણ છે, જે તાકાતવાન દેવો ગણાતા હોય છે. મનુષ્ય લોકની વાત બહુ વિસ્તારથી આવે છે, કારણ કે સૌથી વધારે ભેદ છે મનુષ્યોના 303 ભેદ, 303, 303 જીવો, 303 ભેદ આવે છે મનુષ્યોના. એટલે આપણે એ વાત પછી પકડીશું. એમાં વચલી અંતરમાં આપણે વાત પકડી લેવી છે દેવતાઓની. દેવોની એક દુનિયા છે. આ ભવની અંદરમાં સુકૃત કર્યું, પુણ્ય કમાયા, ભલે કદાચ અપેક્ષા સાથે પણ તમે આરાધના કરી અને એના દ્વારા જે કર્મનો બંધ થયો એ આપણને દેવોની દુનિયાની અંદરમાં જન્મ આપતો હોય છે. આ દેવોની દુનિયા એક વિશાળ દુનિયા છે. એની અંદરમાં ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક, આવા 4 પ્રકારના ભેદ આવે છે. દેવતાઓની અંદરમાં મુખ્ય 4 ભેદ: ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક. તો આ ભવનપતિ દેવતાઓ એટલે જે આપણી નીચે રહેતા હોય છે. જે આપણે બતાવ્યું હતું ને, રત્નપ્રભા જે પૃથ્વી, એ રત્નપ્રભા પૃથ્વીના ઉપર નીચેના હજાર યોજન છોડી દેવાના અને એની અંદરમાં જે રહે છે એ બધા જ ભવનપતિના દેવો આવે. એમાં 15 પરમાધામી અને 10 અસુર કુમારાદી, આવા 25 પ્રકારની દેવતાઓની જાતિ જેને ભવનપતિ કહેવાય છે. જેના પોતાના ભવન હોય, જે પોતે ભવનની અંદરમાં રહેતા હોય, જે પોતે ભવનના માલિક હોય, જે લોકો પોતે પોતાનું એક વિશાળ ભવન હોય. ભવન એટલે એક નાનકડું મકાન નહીં, આપણા જેવા 4 બેડરૂમ કે 5 બેડરૂમના ફ્લેટો નહીં. એ લોકોના ભવન એટલે એટલા વિરાટ ભવન હોય, કદાચ જંબુદ્વીપ જેટલા પણ ભવન થઈ જાય એ લોકોના. એવા ભવનના જે અધિપતિ, ભવનના જે પતિ, માલિક, એને ભવનપતિ કહેવાય. તો 15 પરમાધામી આવે અને 10 અસુર કુમારાદી આવે. આ 25 ભેદ થયા. આ પહેલા તમને ઉપલક્ષથી બતાવી રહું છું. પછી આપણે વિસ્તારથી જોવું છે કે ભવનપતિની અંદરમાં કોણ કોણ આવે છે. પછી વ્યંતર નિકાયની પણ એક દુનિયા આવે છે. વ્યંતર, ભૂત, પિશાચ, જે આજે લોકો કહે છે ને સાહેબ કોઈને ભૂત વર્ગે છે, હકીકતમાં ભૂતોની દુનિયા છે. ભૂત જેવી જાતિ છે. ઘણા કે સાહેબ ભૂત હંબક છે. જે હમણાં દુનિયાની અંદરમાં એક મૂવી આવી હતી ને, સ્ત્રી 2, જેની અંદરમાં નકરી ભૂતની વાતો બતાવવામાં આવી હતી. મેં તો પેપર દ્વારા આ બધું જાણ્યું છે, પ્રિન્ટ મીડિયા દ્વારા આ બધું જ્યારે વાંચવાની અંદરમાં આવે, કરોડો રૂપિયાની કમાણી થઈ ગઈ. લગભગ 400 કરોડ ઉપરની કમાણી કરી છે સ્ત્રી 2 મૂવી. એની અંદરમાં એક ભૂતની જ કહાની હતી. એ ભૂતની આખી વાત અંદર રહેલી હતી. અને હકીકતમાં ભૂત જેવી દુનિયા છે. શું થાય, ભૂત વર્ગે, કેવી રીતે વર્ગે, શું થાય, એ બધું આપણે આ બધી દુનિયામાં બતાવીશું. આ બધી જ વાતો કરીશું. પણ પહેલા આપણે અત્યારે ભેદ જાણીએ છીએ. ભવનપતિના ભેદ, વ્યંતરના 26 પ્રકારના ભેદ આવે. 8 વ્યંતર, 8 વાણ વ્યંતર અને 10 તિર્યમ ઝુંબક દેવો. તિર્યમ ઝુંબક, આ નામ બરોબર યાદ રાખજો. એટલે 4 મુખ્ય ભેદ: ભવનપતિ, વ્યંતર, ભવનપતિના 25 ભેદ, વ્યંતરોના 26 ભેદ. હવે આવે છે જ્યોતિષ. જ્યોતિષના 10 ભેદ: 5 ચર અને 5 અચર. સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા. આ 5 જણા જ્યોતિષમાં આવે, જેનાથી આખું જ્યોતિષશાસ્ત્ર ઊભું થયું, જેનાથી આ કુંડલી આવી, 12 ખાના આવ્યા, જેનાથી આપણા સુખ દુઃખ નક્કી થાય, જેનાથી આપણું ભવિષ્ય નક્કી થાય. આ બધું જ આવે છે. તો દેવતાઓના 198 ભેદ છે. 198. તો આ બધા ભેગા કરો એટલે 198 થઈ જવાના. ભવનપતિના 25, વ્યંતરના 26, જ્યોતિષના 10, 5 ચર અને 5 અચર. એટલે કે આવા અઢી દ્વીપની અંદરમાં જેટલા પણ સૂર્યચંદ્ર ગ્રહ નક્ષત્ર છે ને, એ બધા ફરતા છે.
જે આજે સૂર્ય આવે છે એ પરમ દિવસે આપણી પાસે આવવાનો, આજે જે ચંદ્ર આવશે એ આપણી પાસે પાછો પરમ દિવસે આવવાનો. એ મેરુ પર્વતને પ્રદક્ષિણા કરી વૈતાઢ્ય પર્વતનું આખું ફરી અને 20 વિદેહ અને વિહરમાન જીનોને દર્શન કરી વળી પાછું આ બાજુ આવે. એટલા માટે આપણે ચંદ્રને કહીએ છીએ કે તમે સિમંદર ભગવાન પાસે જાજો, સુણો ચંદાજી સિમંદર ભગવંત પાસે જાજો, જે આપણે સ્તવનમાં બોલીએ છીએ. એટલે આ જ્યોતિષ આવ્યું. ચોથા નંબરમાં આવે છે વૈમાનિક, જેમાં 24 કલ્પોપન્ન કહેવાય અને 14 કલ્પાતીત દેવો કહેવાય, જેને બધી જ કલ્પની વ્યવસ્થા પારવી પડે, આચારો પારવા પડે દેવતાઓના, એને કલ્પોપન્ન કહેવાય. અને કલ્પાતીત એટલે જેને કોઈ જ આચાર નહીં પારવાના. આ 38 25 26 10 અને 38 38 આ રીતે દેવતાઓના 198 198 ભેદો રહેલા છે. હવે આ બધાનો વિસ્તાર, આ બધાની મહત્વની વાતો, એક અદ્ભુત દેવતાઓની દુનિયા છે. 12 દેવલોક, એના નામ 5 અનુત્તર, 9 ગ્રૈવેય. પછી દેવતાઓની દુનિયાની અંદરમાં શું સુખો ને દુઃખો હોય છે, એ આપણને શું અસર કરે છે, આ બધા ભવનપતિ વ્યંતરના નિકાયના દેવો શું હોય છે, એ બધાનું બહુ વિસ્તારથી દુનિયા છે. એક અદ્ભુત દુનિયા છે, ખરેખર જાણવા જેવી દુનિયા છે. આ બધું જાણવામાં અને પરમાધામી દેવ જે નરકની અંદરમાં જીવોને ત્રાસ પહોંચાડે છે, એ પરમાધામી દેવતાઓ નરકની અંદરમાં કેવી રીતે ત્રાસ પહોંચાડે અને એ લોકોનું અંડગોલિક મનુષ્ય તરીકે જન્મ પામી અને કેટલી ભયંકર એની કટલે આમ થતી હોય છે, એ બધી જ વાતો, રસાર વાતો આપણે વિસ્તારથી જાણીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.